રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે થઈ રહેલી સોયાબીન ખરીદીમાં ભારે વિવાદ ઊભો થયો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસેથી મજૂરી અને ગ્રેડરો દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા પડાવવામાં આવી રહ્યા હતા। આક્ષેપોને લઈને જમનાવડ ગામના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી દેવામાં આવી। સ્થળ પર હાજર ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે તેઓએ વધારાના પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે મજૂરો દ્વારા પથ્થર ફેંકીને ધમકાવવાનો પ્રયાસ પણ કરાયો હતો। વિવાદ વધતા ખરીદી સેન્ટર પર હાજર મજૂરો, ગ્રેડરો અને કેટલાક અધિકારીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાના આરોપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। પરિસ્થિતિ બિચકાતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગુજકો માર્શલના અધિકારીઓ ઘટનાને લઈને સ્પષ્ટ જવાબ ન આપી શકતા મીડિયા સામેથી દૂર ભાગતા જોવા મળ્યા હતા। સમગ્ર મામલે ખેડૂતોની વ્યથા સાંભળવા ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ પણ ખરીદી સેન્ટર પર દોડી આવ્યા અને અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા। ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે। તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું। તો લૂઝ સોયાબીન હોવાને લીધે અમારા મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જોઈએ। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો એક વારો હતો। અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા। એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે બધા મિલીભગતથી। પછી પાછું ચાલુ કરાવી દીધું। તમે અહીંયા સાંભળો, તમે અહીંયા આવી જાઓ। તમે મને ખબર છે કોઈ નોટિસ નહીં કરો, મને બધી ખબર છે। મિલનભાઈ ભાગી ગયા, ફોન સ્વિચ ઓફ કરી। પછી પાછું મેં ચાલુ કર્યું, બધાને ચાલુ કરાવ્યું। મારા 2 ટ્રેક્ટર લગાડ્યા, બધું લગાડ્યું, ધીરે ધીરે બધું જોખાઈ ગયું। મારા ટ્રેક્ટર લાગ્યા ને એમ કે તમે બોરી દેતા જાઓ। એટલે મેં ના પાડી, પૈસા દો, બોરી દો। પેલાની પાડી વાવે ઈ એમ કે તમને આમ કરજો, બીજી પાડી વાળા બપોર પછી આવે તમને બોરી આમ કરે। પછી મેં ના પાડી ને એટલે ભાઈ પૂછતો હતો પ્રમુખ શું છે, પૈસા મળે। મારું બીજું ટ્રેક્ટર આવ્યું ને પૈસા 5 રૂપિયા થાય। મેં મારા મજૂરને કીધું, મારો ભાઈ બેઠો હતો ને છોકરી રહેવા દે, આપણે બોલે ચાલી નથી કરવી, કાંઈ કરશું તો ખેડૂત છે પાછળ વાળા ઈ હેરાન થાય। બરફ રાખીને બેસી ગયો। મારા ભાગ્ય આવ્યા હતા, મેં કીધું તમે બોરી છે ને, મેં કીધું પલટતા ગયા તો પલટતા ગયા ઠાઠું ભરેલું હતું। તો મને શું કહે, તમે ડોલ દઈને દેતા જાઓ મને। નામ અને વિગત? મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમસિંહ, હું જમનાવડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને, અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે। કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે અમને બોરી પલટાવી દો, અથવા ઈ કે તગરે અમને બોરી ભરી દો। તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને જો તો નાખી જાય। હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે। શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે અહીંયા મેન છે, ઈ નીકળી ગયા છે, અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો ઈ નીકળી ગયા છે। જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના। મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે। જમનાવડ આપણે ભાઈ કેવા નામ શું થયું હતું એની સાથે? એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો। કલ્પેશભાઈ પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે ન નાખીએ। એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા।